દેવાયત ખવડે હંમેશા વિવાદોમાં રહે છે તેમના કાનના કારણે. તેમની અત્યાર સુધીની કોન્ટ્રોવર્સી જોઈએ તો હાલમાં જ તાલાલા ગીરમાં તાજેતરમાં બબાલ થઈ છે. દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે ઝઘડો થયો છે. હુમલો જૂની અદાવતમાં કર્યો હોવાનો ધ્રુવરાજસિંહનો આરોપ છે. ફોર્ચ્યુનર અને કિયા ગાડી વચ્ચે અથડામણ થઈ હતી. બીજો વિવાદ છે મયુરસિંહ રાણા સાથેનો. બિલ્ડર સાથે વિવાદ થયો હતો 2021માં. કાર પાર્કિંગને લઈ ઝઘડો થયો. બાદમાં મયુરસિંહ પર હુમલો થયો. જો કે આ ઘટના પછી દેવાયત ખવડે ભૂગર્ભમાં પણ ઉતરી ગયા હતા. થર્ડ છે કીર્તિ પટેલ અને બ્રિજરાજ દાન ગઢવીનો વિવાદ. બ્રિજરાજ દાન ગઢવીએ ડાયરામાં નામ લીધા વિના તેના પર પ્રહારો કર્યા. શાબ્દિક યુદ્ધ બાદ મડડા સોનલધામ ખાતે બંને વચ્ચે સમાધાન થયું, પરંતુ ફરી વિવાદ થયો હતો મતભેદોના કારણે. અને આવી જ રીતે કીર્તિ પટેલ સાથે પણ સોશિયલ મીડિયા પર જંગ જામ્યો હતો. બાદમાં સમાધાન થયેલું. ત્યારબાદ છે એક જ સમયે ડાયરાના 2 કાર્યક્રમ આને લઈ વિવાદ થયો હતો. સનાથલ ગામમાં આયોજન હતું. ગેરહાજરીના કારણે બીજા કાર્યક્રમના આયોજકો અને લોકોમાં નારાજગી હતી. અને ત્યારબાદ વિજય રૂપાણી વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. તેમનો વાયરલ વિડીયોની તેઓએ મજાક ઉડાવી હતી. જોકે દેવાયત ખવડ વિવાદ નથી ઈચ્છતા, પણ વિવાદ થઈ જાય છે. શું તે સસ્તી પ્રસિદ્ધિ માટે અને ચર્ચામાં રહેવા વિવાદો કરે છે? તમારું શું કહેવું છે? કમેન્ટ સેક્શનમાં જણાવો.